મારા દીકરાનો वीडियो જોવો બધા જોવો અને રોજ જોજો કેમ કયો तो गाइस हम अभी कहाँ चढ़े हुए ये देखो ये कितना ऊंचा पर्वत जैसा है कोई भी प्लान करेલું વસ્તુ થતું જ નથી જિંદગીમાં 63 વર્ષની ઉંમરે પણ મારે દાદીમાં જાતે કચરો વાળે મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો ગાઈસ અત્યારે તેનો વ્લોગ મસ્ત ગામડામાં ચાલુ કર્યો અને જો શું ઠંડો ઠંડો વાયરો ચાલુ આ મારા દાદાજીનું ઘર છે અને ત્યાં રવિનું ઘર છે તો હું મારા બા અંદર છે ને તમને મલાવું શું કરે છે બા હા કચરો વાળી દે આજ તો બા ચમ અત્યારે તેનો કચરો વાળો બા દીવા કરવા હે દીવા કરવા ભજન ભજન કરી નાખ્યા હવે કરવાના જો ગાઈસ તમારી ઉંમર કેટલી બાલી 63 જો 63 વર્ષની ઉંમર હોય તો એ જાતે કચરો વાળો જો મારા દાદા અને મારા બા અહીંયા બાજુના ઘરમાં રહે કારણ કે મારા દાદાને શાંતિથી રહેવું ગમે એટલે આ જગ્યા છે ને એ મસ્ત એમની જ છે જોઈ લો આ એમનું નાનકડું મસ્ત ઘર જોઈ લો 63 વર્ષની ઉંમરે પણ મારે દાદીમાં જાતે કચરો વાળે અને જો આ જે આ છે ને રવિનું ઘર પછી હું તમને બતાવજો આ તુલસીનો ક્યારો અહીંયા ગઈ છે અમારી ભેંસોને બધું અહીંયા બાંધાતું પહેલાં અને હું તમને બતાવું પાછળ અહીંયા જે પાછળ હતું ને ત્યાં અમારી બહુ મોટી દઈને લીંબોડી હતી એ મારા બાએ કપાવી નાખી ખબર નહીં કેમ અહીંયા જો આ લીંબોડી છે ને એ પહેલાં કપાવી નાખી પહેલાં અહીંયા લીંબોડી હતી આ બી જગ્યા અમારી છે આ બી જગ્યા અમારી છે આ ટાંકું આ કેવડું મોટું ટાંકું ખબર કઈ અમે આની અંદર પહેલાં બહુ નાવા પડતા આ બહુ આવડું મોટું દઈને ટાંકું જો હવે હું તમને લઈ જાઉં આજ પૂરેપૂરું બતાવું તમને આખો શાંતિથી એકદમ જો એ આ અમારા દાદીનું ઘર આ રવિનું ઘર આ જે બે વંડા છે ને એ બી અમારા જ છે હવે આ જે છે ને એ ખાલી પ્લેન જગ્યા જો અહીંયા આ વખડો અને અહીંયા જો એક માતાજીનું મંદિર અહીંયા છે એક માતાજીનું મંદિર અહીંયા છે તો જય માતાજી એટલે મારો વિડીયો જોવો એમને તમારે કોઈ કહેવું કોઈ કહેવું શું કોઈ કહે કે મારો વિડીયો જોવો એમ કે મારા છોકરાનો વિડીયો જોવો એમ તો કહો મારા દીકરાનો वीडियो જોવો બધા જોવો અને રોજ જોજો કેમ કયો બધાય જોવો અને રોજ જોજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બધું કરજો બરોબર કે નકા નહીં મજા આવો કહી દો નકર નહીં મજા આવે મજા નહીં આવે બકા જો મારા બાએ કીધું હવે તો વિડીયો જોવો જ પડશે તમારે નહીં ચાલે બધાય જોવો અને રોજ જોજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બધું કરજો બરોબર કે નકા નહીં મજા આવો કહી દો નકર નહીં મજા આવે મજા નહીં આવે બકા જો મારા બાએ કીધું હવે તો વિડીયો જોવો જ પડશે તમારે નહીં ચાલે તો ગાઈસ ફાઇનલી મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયો છું જો અને હું હવે જતો તો બહાર પણ માસીએ કીધું કે થોડો નાસ્તો બનાવ્યો છે તો નાસ્તો કરીને પછી જજે જો નાસ્તા મસ્ત અત્યારે સવારમાં પૌવા વઘારે છે જો એટલે ગાઈસ પૌવા હેલ્ધી ફૂડ કહેવાય છે અને શું કહેવાય હેલ્ધી ફૂડ અને હું અહીંથી સીધો હવે જઈશ બેચરાજી કુળદેવીના દર્શન કરવા કારણ કે આજે ચૈત્રી પૂનમનો મેળો છે અમારા બહુચરમાનો આજે બહુ મોટો મેળો છે બેચરાજીને જો રાત્રે મેળા આવે તો રાત્રે મેળાની અંદર જઈશ ચકડોળમાં બધા બેસવાનો મેળા આવશે તો જઈશું બાકી કંઈ નહીં નાસ્તો કરીને તો જઈએ બસ જે કોઈ પ્લાનિંગ નહીં હોતું ગાઈસ અને મારું પ્લાનિંગ હોય ને એ પણ શક્ય નહીં હોતું કે આ પ્લાનિંગ થઈ જ જાય એટલે જે થશે ને હું તમને બતાવીશ કારણ કે કેવું કોઈ બી પ્લાન કરેલું વસ્તુ થતું જ નથી જિંદગીમાં તો ગાઈસ ફાઇનલી અત્યારે બપોરના 3 વાગી રહ્યા છે અને તમે મારું ફેસ જોતા છો હું હાલ મોટું ધોઈને બહાર આવ્યો અને હું અત્યારે બહાર જો આ બાઇક છે આ બાઇક લઈને હું અત્યારે ફરું છું કારણ કે મારી ગાડી રવિના દુકાને પડી છે એટલે રવિએ કીધું કે ભાઈ તમે ગાડી અહીંયા મૂકીને જાઓ કારણ કે કેવું ગામમાં લાવવાની પાછી લઈ જવાની ગામમાં લાવવાની પાછી લઈ જવાની તો આ બાઇકની અંદર અત્યારે આપણે પાછા દુકાને જઈશું અને ત્યાંથી હું જઈશ એક જગ્યાએ મારે પૈસા ટ્રાન્સફર કરવાના છે ત્યાં મારા બાને લઈને જવાના છે જો બા આરામ કરી શકે કેમ કે બેઠા બેઠા ટીવી જોઈ રહ્યા જો ટીવી જોઈ હેડો આમાં કરે બધું સાફ સફાઈ કરવાની તે બાના અને માસીના લઈ લીધા અમારા ઘરે કારણ કે અમારું જે ઘર ને અત્યારે હું માસીને ઘરે રહું બરાબર કારણ કે મારી મમ્મીને અહીંયા કોઈ રહેતું નથી એટલે અમારું ઘર સાફ સફાઈ કરી દો કારણ કે અઠવાડિયા પછી મારી મમ્મીને અહીંયા વેકેશન કરવા 1 મહિનો આવવાના તો બધું ઘર સાફ જોઈએ કહીશ ખબર નહીં ગમે ત્યારે કોઈ બી મહેમાન આવી શકે માસી થઈ ગયા હાલો બા દુકાન આ ઘર બાકી દો ચલો કહીશ મળીએ તમને જો કહીશ અને આ જે ગાડી છે ને એ મારા મામાની છે એમનું ઘર આ જે સામે પીળા કલરની બારી દેખાય ને એ એમનું ઘર છે અને આ જે છે ને એ બીજા મામાનું ઘર છે એ લોકો અમારથી અહીંયા 3 કિલોમીટર દૂર બેચરાજી રહે અને આ બધો મૂળ અમારું જ છે બધું અને આ એ અમારા એમના માલિક જે અમારા બા અને દાદા આ બધાના માલિક નહીં બા
તે માલિક કોણ ઘરના અમારા હે ને માલિક જુઓ પછી બોલ્યા હોવા ચલો વધારી દો કે બંધ કરી નાખો ગેસ બમ્બો ચાલુ થઈ ગયો છે જો મસ્ત રીતનો આ જો આ પાણીનું વેસ્ટ કરો માસી તમે યાર પાણીનું વેસ્ટ ના કરે આટલું બધું જોજે આ બધું કેટલું પાણી ઢોળી માસી એ નીચે એક કૂદ્યા કૂતરાનો ત્રાસ બહુ ગઈ છો ત્યાં કૂતરા બહુ વધી ગયા અહીંયા પણ ને બધી રીતે કૂતરા બહુ વધી ગયા તો ગાઈસ જો આવી રહ્યું મારું ગામડાનું ઘર મારું ને હું અહીંથી હવે અંદર જઈને તમને બતાવું કે અંદર જે સાફ સફાઈ ચાલુ ને રહી જો અહીંથી અંદર જવાનું હો પિચ્ચો ખોલજો ઘરના માલિક આયા ખોલજો ઓ તા ઘરના માલિક આયા ખોલતા નહીં તમે ગાઈસ ઘરમાં અત્યારે સાફ સફાઈ ચાલુ હોય ને એટલે ઘર બાકી દીધું મારા બા અને મારા માસી 2 જણા થઈને સાફ સફાઈ કરે ખોલો બાપા ખોલો અમારા ઘરમાં અમને તો આવવા દો જો ગાઈસ આ પાણી તો રેલા ને વાર જાય રહ્યું આ બધું સાફ સફાઈ ચાલી રહ્યું બા કેમ ગયા જો આ વોશિંગ મશીન આ પાણી એ છૂટા પાણીથી ધોવાનું ચાલુ છે અને જો આ અહીંયા બધું કામકાજ ચાલુ અહીંયા કામકાજ થઈ ગયું લાગે હે ને જો ગાઈસ આ મસ્ત એકદમ હવે ચોખ્ખા અને જે વસ્તુ બધું દોસ્તો આ જો ચકલીના બચ્ચા ગમે તેના બચ્ચા છે ખબર નહીં પણ કંઈક બચ્ચા છે હાલ ઉપરથી એ બિચારા પડતા રહી ગયા અને હનુમાન જયંતી જય હનુમાન દાદા સૌની રક્ષા કરજો મજા કરજો અને ખમ્માન મજા રાખજો જો ગાઈસ આમાં આટલું ઠંડુ પાણી માટે આ શંકર ભગવાન આ પાર્વતીમાં આ મારા કુળદેવી આ હું અને આ અમારું મંદિર આવ્યું ગોખલો અને આ ફ્રીજ બસ એક કામ કરો કોમેન્ટ કરો તો આખું હોમ ટૂર બતાવો જે કોમેન્ટ કરશે સૌથી વધારે કોમેન્ટ આવશે ને હોમ ટૂરની તો આખું હોમ ટૂર બતાવવામાં આવશે તો જેને આખું ઘર જોવું હોય એ કોમેન્ટ કરી દો તો આખું ઘર ઉપર આખો સેપરેટ વિડીયો બહુ મજા આવશે તમને તો કોમેન્ટ કરી દો ફટાફટ ગાઈસ ફાઇનલી અત્યારે રાતના 10:30 વાગે છે અને આજે અમારા કુળદેવીની ચૈત્ર મહિનાની પૂનમ છે એ સૌથી આખા વર્ષની સૌથી મોટી પૂનમ તો ગાઈસ અત્યારે રાતના 10:30 વાગ્યા અને હું અને મારો ભાઈ જ્યાં બાજુમાં બેઠો ને જે આશેષ કરે ને એ પોતે પાલખીના દર્શન કરવા જઈએ છીએ તો અમારી જે બહુચરમાની પાલખી છે ને તે એમના મેન મંદિરથી શંકરપુરનું જે મંદિર છે ને ત્યાં મે બી લગભગ 3 કિલોમીટરનો ડિસ્ટન્સ થાય છે એટલા કિલોમીટર દૂર પાલખી જાય બરાબર ચાલીને બધા મે બી લગભગ 12-12:30 સુધી ત્યાં પહોંચે તો અમે અત્યારે 10:30 થઈએ અને મેળો હતો પણ મેળાનું કંઈ મને લાગે છે ચાલુ થયો નહીં બરાબર જોઈએ હવે ચાલુ હોય તો બેસીશું નહીં તો કંઈ નહીં ચલો નીકળીએ તો ખરા શું કહેવું તારું શું કહેવું રવિ નાટક તો ચાલુ થવો જોવો જે થશે જોઈ થઈ પડશે મજા ના આવે આપણો જે થશે ને થઈ પડશે ચલો સાટો રે ગુલાબનું પાણી હેડો 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 મેળો 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 ગાઈસ ક્યાં પહોંચ્યા અમે પહોંચી ગયા શંકરપુર तो गाइस अभी हमें जा रहे हैं शंकरपुर मंदिर तरफ बोलो नहीं बोलते खबर है तो गाइस फाइनली आपको एक नज़ारा दिखाता हूँ ये देखो गाइस हम अभी कहाँ चढ़े हुए ये देखो ये कितना ऊंचा पर्वत जैसा है वहाँ पे अभी चढ़े हुए ये पूरा का पूरा ट्रैफिक ये देखो और ये शंकरपुर का मंदिर गाइस डखा थी है हाथ तो 12:20 થઈ છે અને જો આગળ એક ટ્રેક્ટર વાળો ભાઈ છે ખબર નહીં કોણ ચાવી બંધ કરીને ટ્રેક્ટર બંધ કરીને મેળામાં ફરવા જતો રહ્યો હવે આવું કોણ કરે કે ચાવી લઈ જતો અમે 1.5 કલાકથી એકમ પર પાછળ શિખર 100 ગાડીઓ અમારી પાછળ હ હવે ખબર નહીં શું કરવાનું હવે કે શું કરવાનું કયો આવી હાલત થઈ જાય એટલે હેરાન થઈ જાય ગાઈસ ખબર નહીં પૂછ્યું લે અમને ગાઈસ બાજ્યા આ મેળો હોત ને બધું થાય ભગવાન ગાઈસ કાયદેસર 1 વાગ્યો અને હજુ ટ્રાફિકમાં જોઈ લો હજુ ટ્રાફિકમાં જો કેટલા વાગ્યા 12:50 થઈ ગયા તો હજુ ટ્રાફિકમાં આવીએ એટલે મેં કીધું વિડીયો એન્ડ કરી દઈએ ગાઈસ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેના ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેના મળીએ નવા બ્લોગમાં ઓકે બાય ગાઈસ
આપ